હું તારા પાસે કરું છું કઈ કરતો બહુ બધો કરે છે. ગુસ્સો કરું છું બહુ બધો એ ગુસ્સો ક્યારે કર્યો તારા કરે છે. ગુડ મોર્નિંગ શ્રી દ્વારકાધીશ મહાદેવ. કેમ છો બધા? મજામાં જ હશો. આપણા નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે 9:30 અને આપણે નાઈટર મસ્ત ફ્રેશ થઈ ગયા છે, મહાદેવની પૂજા કરી લીધી છે અને શાંતિથી ધાબા પર ચડી ગયો છું. પહેલાં આપણે કરીએ છીએ સૂરજના દર્શન અને હવે આપણે જવાનું છે થોડી વારમાં કોલેજ. જીવ થોડી વારમાં કોલેજ જાય છે તો આપણે પછી થોડી વારમાં જઈએ છીએ કોલેજ. અને કોલેજે આજે ખબર નહીં કેટલા લેક્ચર છે, ખબર નહીં શું થવાનું છે. અને આજનો વ્લોગ છે ને આપણો ડેઈલી વ્લોગની જેમ ખબર નહીં શું થવાનું છે આગળ, તો વ્લોગમાં બન્યા રહેજો. અને વ્લોગ ખબર નહીં કેવો બનશે બટ ઇન્ટરેસ્ટિંગ જરૂર બનવાનો છે, તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો. ને પ્લીઝ ગાઈઝ સપોર્ટ મી. તમારા સપોર્ટની સાથે બહુ જરૂર છે અત્યારે. નહીં કહેતા કે નાના માણસને એક નાના માણસોની જરૂર હોય છે, તો મારે તમારા બધાની સપોર્ટની જરૂર છે. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને દબાવી દો જેથી મારા તમામ વિડીયો ફટાફટથી તમારામાં આવતા રહે. તો ચાલો ગાઈઝ ફટાફટથી જઈએ નીચે જઈને પછી ખબર નહીં શું કરવાનો છું, બટ ફટાફટથી નીચે તો જઈએ પહેલાં યાર. સાચું કહું તો ઠંડી બી ગજબ છે. અત્યારે તડકો આવી ગયો એટલે વાંધો નથી આવતો, બાકી ઠંડી જોરદાર પડે છે અહીંયા. અમદાવાદમાં પણ ઠંડી જોરદાર પડે છે. રાતે તમને ખબર હશે હું ગયો તો બહાર, તો તમને બધાને ખબર ના હોય, અમુકને ખબર હશે, અમુકને નહીં ખબર હોય. તો ચલો ગાઈઝ થોડી વાર પાછો મળું છું. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ કોલેજ જવા માટે. ચલો ફટાફટ જઈએ કોલેજ. અને આજે છે ને ફર્સ્ટ કેમેરા બ્લોગ કરીએ શૂટ. ચલો ફટાફટ જઈએ કોલેજ. અને આજનો બ્લોગ ખબર નહીં કેવો બનવાનો છે, તો બ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો. આપણો ભાઈબંધ આવી ગયો. કેમ છે? આવા રહ્યો? કેમ છે? મસ્ત. હા, હાથમાં શું થયું? પતંગ ચગાવતો હતો કાલ. એટલે આટલી બધી પતંગ ચગાવા યાર? હા ચગાવે. હા, સાયકલ પણ જોરદાર છે યાર. કેટલા આવી હતી? હા હવ 1000 1000 રૂપિયા રૂપિયા. સાયકલ મને આપી છે? બાપુ ના. કેમ ભાઈ? અરે મારે એક તો દહેજમાં પપ્પાએ માન અપાઈ ગયા. અરે હું 1000 રૂપિયા આપું ને તને યાર, મફત નહીં લો તારા માટે છે. બોલ શું વિચાર છે? નો. અત્યારે કેશ ઓન ડીલ હો ભાઈ, ફટાફટ રોકડા આપી દઉં. નો તો વાંધો નહીં. ચલો ભાઈ મળીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમે કોલેજમાં આવી ચૂક્યા છીએ. હવે અમે જશું લેક્ચરમાં. આ એના લેક્ચરમાં જશું, અમારા લેક્ચરમાં જશું, હે ને? તો ભાઈ આજનો વ્લોગ ખબર નહીં કેવો બનવાનો હશે, તો વ્લોગમાં આજે કન્ટિન્યુઅસલી બન્યા રહેજો. અત્યારે તો લેક્ચર છે, ફટાફટ 11 વાગી ગયા હશે અને બી કોલેજમાં આવી ગયા છે. કાકા જય શ્રી કૃષ્ણ. કાકા જય શ્રી કૃષ્ણ. કાકા બધાને ભગાડવામાં લાગ્યા હતા. એ મારા માટે ખાવાનું લઈ આવજો. હા લાવી છો ને. શું ખાવાનું લઈ? શાક રોટલી શેનું ચાલશે? મગનું. છાશ લઈ? મારા બાપા ઘરે છાશ રાખી મૂકી. તો તારા બાપાને કહે ને ભેંસો ગાયો બાંધી દે ઘરે યાર. મારે ઘરે છે એક ભેંસ. નો પ્રોબ્લેમ. બસ તો તારું એ મારું શું ટાઈમ. એમ નહીં કહેતી કે મને ભેંસ જોતા નહીં આવડતું કે મારા બાપાને નહીં આવડતું બધું કંઈ. એમ નહીં કહી. નહીં આવડતું તો નહીં આવડતું. હવે સારું ચલો ગાઈઝ મળીએ છીએ થોડી વારમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પ્રિન્સભાઈ આવી ગયા છે. કેમ છે પ્રિન્સભાઈ? મજામાં? બસ મજામાં. વાહ સુખ દુઃખનો સાથી. અરે હું આજુ કહું તો મારે છે ને 500 ફોલોવર હતા ને ત્યાંનો ભાઈબંધ આપણે હારે જો. હા 500 ફોલોવર મળ્યા હતા ને અત્યારે કેટલા થયા છે ભાઈ? 164 કે. હા એ જ નહીં યાર દોસ્ત. ક્યાં બાઈક તારી? હા જો ભાઈની બાઈક જો ખાલી. હેલ્મેટ જરૂરી છે એ તો ફર્સ્ટ પ્રાયોરિટી. હા એ જ ને. I remember the streetlights on the corner by the park we used to stay and drink past. તો ગાઈસ પાછા જઈએ છીએ કોલેજે, કારણ કે અમે દુકાન તો આવ્યા પણ એમાં એવું છે કે પેન્ટ હજી ફિટિંગ નહીં થયું. અને આની હવે જો શું કે ભાષણ ચાલુ થઈ ગયું છે ત્યારે જોરદારનું. તો ચલો ગાઈસ ફટાફટ જઈએ કોલેજે, કેમ કે અત્યારે પેન્ટ ફિટિંગ નહીં થયું હજી ત્યાં. હવે કદાચ રાતનું કીધું છે તો રાતે પાછા જશું હવે. તો ચલો ફટાફટ જઈએ કોલેજે. કોલેજ લેક્ચર ચાલુ થઈ ગયો છે યાર. લેક્ચર ખોટી કરી હું જાઉં છું ભાઈ, અહીંયા આવ્યો છું. હા જાઓ ફટાફટ. શું ચાલી રહ્યું છે? પાડો ભેગો કર ના. ઓય શું થયું? હા શું થાય છે? અરે આ જોઈએ ને.
One hour later. ગાઈસ બધું જ લેક્ચર ખતમ કરી નાખ્યા છે અને મેમ કોમ્પ્યુટર લેક્ચરમાં ગયા હતા, લેક્ચર ખતમ કરી નાખ્યા છે અને હવે શાંતિથી ઘરે જઈએ છીએ. ભૂખ લાગી છે ને? ભૂખ લાગી છે ને? બહુ જ ભૂખ લાગી છે. આજે બોલ, આજ કોમ્પ્યુટર લેક્ચરમાં કેવું જાય? બહુ મજા આવી. આજ તો ચિત્ર દોરાયા હતા. તને આવડે? હા, બહુ મજા આવી. શું કોમ્પ્યુટરમાં તો હા, સારું, મારે એડિટિંગ શીખી જાય, ટેન્શન નહીં. કાલે ટાઈપિંગ સ્પીડ શીખવાડી હતી, આજે ચિત્ર દોરતા તને શીખવાડ્યું. ખબર શું? આજે બહુ કોઈ કોમેન્ટ આવી કે તમારો જીવ બહુ સારો છે, પછી એક કોમેન્ટ આવી ખબર છે કે તમારી વાઈફ બહુ નસીબદાર હશે યાર કે જેને તમે મળ્યા છો. બોલ. બીજી એક બે કોમેન્ટ આવી હતી, ખબર નહીં કોણે કરી હતી, પણ મને કોઈ ફરક નહીં પડતો. હો બાબા, કઈ વાંધો નહીં, ચાલે લાગે. કોમેન્ટ બધું આવી રાખશે. આપણે બસ ફોકસ ઇન યોર ગોલ. જોઈએ શું થાય છે. ગાઈઝ આજે સપોર્ટ કરતા રહેજો અને બ્લોગ કેવા લાગે છે ફટાફટ યાર કોમેન્ટ કરતા રહ્યો યાર. કોમેન્ટ કરશો એટલે મને બી મજા આવશે. પછી તમે નેગેટિવ કોમેન્ટ કરો, પોઝિટિવ કોમેન્ટ કરો, આઈ ડોન્ટ કેર, પણ તમે કોમેન્ટ કરતા રહેજો એટલે ખબર તો પડે કે તમે શું વિચારી રહ્યા છો યાર. હવે તો છે ને કોલેજ થી ઘરે જઈ રહ્યા છીએ, ભૂખ પણ યાર ગજબ લાગી ગઈ છે. ઠંડી લાગી? તમને ઠંડી નહીં લાગતી? બહુ લાગે છે. મેચિંગ યાર. હેસ તો. તો ગાઈઝ હવે છે ને ઘરે જઈએ છીએ, પેલા ભૂખ લાગી છે. શું ખાવું તારે? કઈ બીજા નથી, પેટ ભરાય. ઓકે ઓકે ઓકે. હા, તને એક ક્વેશ્ચન પૂછું છું. શું? છોકરા વધારે શક કેમ કરે છે? કારણ કે છોકરીઓને કેર કરતા હોય છે. બીજો એનો રીઝન બી હોઈ શકે છે ને કે છોકરાઓ એટલા માટે શક કરતા હોય છે કારણ કે એના જીવન સાથીને ખોવાથી ડરતા હોય ને એટલા માટે. હા સાચું કહે યાર. હા બાપા, હું તારા પર શક કરું છું કઈ કરતો? બહુ બધો કરે છે. ગુસ્સો કરું છું? બહુ બધો એ ગુસ્સો ક્યારે કર્યો તારા કરે છે. પર? એ તો ખાલી પ્રેન્ક માટે. હા તો આજનો દિવસ કઈક ખાસ હતો થોડો ઘણો. આજે કોમ્પિટિટિવ એક્ઝામ હતી, એમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં લેક્ચર હતા. એક્ઝામ તો નહોતી યાર, હારી એક્ઝામ નહોતી યાર. ગાઈસ મારા છે ને 200 કે કમ્પ્લીટ થવા આવ્યા ધીમે ધીમે ઇન્સ્ટાગ્રામમાં. 163 થઈ ગયા. 163 કમ્પ્લીટ. 64 કમ્પ્લીટ. 164 એટલે 1,64,000 ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી ઇન્સ્ટાગ્રામમાં. જય ગોગા મહારાજ. સામે ગોગા મહારાજ મંદિર છે. તો ચલો ગાઈસ હવે ફટાફટથી ઘરે પહોંચીએ અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે? સિમ્પલ વ્લોગ છે આજનો, બહુ ખાસ વ્લોગ નથી. બસ ખાલી મારી ડેઈલી રૂટીનમાં શું માં ચાલી રહ્યું છે એ બતાવ્યું છે. તમને વ્લોગ કેવો લાગ્યો છે ફટાફટથી કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બધાને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મળીએ એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.